હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવશું કઢીનો મસાલો. દરેક ગુજરાતી ઘરોમાં ખાટી મીઠી કઢી બનતી હોય છે અને કઢીમાં લીલા તુવેરના દાણા, આંબા મોર, હળદર એવું બધું મિક્સ કરી અને વાટીને એમાં ઉમેરાતું હોય છે. હવે તો દરેક સિઝનમાં તુવેરના દાણા મળતા હોય છે, પરંતુ દરેક વખતે આપણા ઘરમાં બધી વસ્તુ અવેલેબલ હોતી નથી અને આજકાલ બધા વર્કિંગ વુમન હોય છે તો એ લોકો પાસે એટલો ટાઈમ પણ હોતો નથી. તો આ રીતે આપણે એકવાર સિઝનમાં કઢીનો મસાલો રેડી કરી અને ફ્રીઝરમાં મૂકી દઈએ તો જ્યારે કઢી બનાવવાની હોય ત્યારે એમાંથી 1-2 પીસ આપણે એમાં એડ કરી દઈએ અને આ રીતે આપણે કઢીનો મસાલો બનાવી અને ફરીથી સિઝન આવે એટલે કે 6 થી 8 મહિના સુધી આપણે એને સ્ટોર કરી અને યુઝ કરી શકીએ. તો આ માટે આપણે અહીં એક મોટો વાડકો ભરીને તુવેરના દાણા, લીલા જે લવંગિયા મરચાં આવે છે તે, થોડી આંબા હળદ, આદું, લીલી હળદર, થોડા કઢી પત્તા અને આપણે લીલા ધાણા લઈ લઈશું. મેં અહીં લીલી હળદર 2 થી 3 જ લીધી છે અને જો તમારા ઘરમાં યલો કઢી ખાતા હોય તો તમારે એનું પ્રમાણ વધારી દેવું. તો આ માટે આપણે આદું, આંબા હળદ અને લીલી હળદરને સારી રીતે ધોઈ અને એને આપણે છોલી લઈશું. અહીં મેં આદું, આંબા હળદ અને લીલી હળદરને છોલી લીધી છે પ્રોપર, અને જે મરચાં હતા એની પણ મેં ઉપરથી દાંડીને કટ કરી લીધી છે. હવે આપણે આદું, આંબા હળદ અને લીલી હળદના નાના નાના ટુકડા કરી લઈશું. મરચાંને પણ મેં થોડા કટ કરી નાખ્યા છે જેથી આપણને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરતાં સારું પડે. હવે જે મેં કઢી પત્તાને ધોઈને રાખ્યા હતા તેને મેં એક કપડાથી બરાબર લૂછી લીધા છે જેથી એમાંનું પાણી હોય તે બધું શોષાઈ જાય. એવી જ રીતે મેં ધાણાને પણ ધોઈને રાખ્યા હતા, તો એને પણ હું આવી રીતે એક કપડાથી પ્રોપર કોરા કરી લઈશ. હવે આપણે ગ્રાઇન્ડર જારમાં થોડા આદુના ટુકડા, આંબા હળદના ટુકડા, હળદના ટુકડા, થોડા મરચાંના ટુકડા એડ કરી દઈશું. એમાં થોડું આપણે 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને થોડું એમાં સંચર મીઠું ઉમેરી દઈશું. આપણે મિક્સરને ઓન ઓફ કરતા જઈ એની હથકચરી એવી પેસ્ટ તૈયાર કરી લઈશું. તો આવી રીતે આપણે એને હથકચરી એવી પેસ્ટ કરતા જઈશું અને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. મેં અહીં 3 વાર મિક્સરનો ઉપયોગ કર્યો છે અને આવી રીતે મેં બધું જ આદું, આંબા હળદ અને મરચાંને વાટી લીધા છે. હવે આપણે તુવેરના દાણાને પણ મિક્સર જારમાં એડ કરી અને આપણે એની પણ અધકચરી એવી પેસ્ટ બનાવી લઈશું. અને એ પેસ્ટને પણ આપણે આદુ મરચાંવાળું જે બાઉલ છે એમાં આપણે એડ કરી દઈશું. હવે આપણે એ જ સેમ બાઉલમાં થોડા લીલા ધાણા, થોડા કઢી પત્તા, થોડું રોક સોલ્ટ અને થોડું એવું આપણે જીરું એડ કરી લઈશું અને એની પણ આપણે અધકચરી એવી પેસ્ટ તૈયાર કરી લઈશું. એને પણ આપણે બાઉલમાં મિક્સ કરી લઈશું. હવે આપણે એને હાથની મદદથી બરાબર મિક્સ કરી લઈશું જેથી આપણું બધી વસ્તુ એકબીજા સાથે મિક્સ થઈ જાય. હવે આપણે એમાં થોડું મીઠું ઉમેરી દઈશું અને મેં લગભગ 2 ચમચી જેટલો એમાં લીંબુનો રસ ઉમેર્યો છે. લીંબુનો રસ અને મીઠું એ બંને પ્રિઝર્વેટિવનું કામ કરે છે. હવે મેં અહીં એક ટ્રે પર બટર પેપર પાથરી દીધું છે અને એમાં હાથની મદદથી નાના નાના એવા થોડા બોલ્સ જેવા મૂક્યા છે, થોડા ચપટા કરી દીધા છે જેથી જે જલ્દી સુકાઈ જાય. તમે એને ગોળ ગોળ ગોળીઓ પણ કરી શકો. મેં આવી રીતે બધા જ મિક્સરનું વડીઓ જેવું મૂકી લીધી છે. આપણે હવે એને 10 થી 12 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. 12 કલાક પછી આપણે એને ફ્રીઝરમાંથી કાઢી અને આવી રીતે સારી રીતે ઉખડી જ જશે. એને હવે કોઈ એરટાઇટ કન્ટેનરમાં તમે ભરીને ફ્રીઝરમાં આપણે મૂકી દઈશું. હવે તમે જ્યારે પણ કઢી બનાવતા હોય ત્યારે તમારી કઢીની ક્વોન્ટિટી મુજબ તમારે 2 થી 3 ક્યુબ એવા એમાં એડ કરી દેવાના અને પછી તમારે ટેસ્ટ કરી લેવાનો અને પછી મીઠું મરચું એડ કરવાનું, કારણ કે આપણે અંદર મીઠું મરચું એડ કર્યું જ છે. આપણી કઢીનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો તમે આવી રીતે એકવાર કઢીનો મસાલો બનાવી ટેસ્ટી એવી કઢી એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ.
અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.